જૂનાગઢમાં શ્રીજી ક્રેડિટ કોર્પોરેટિવ સોસાયટીના નામે લાખો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। 2019થી 2021ના વર્ષ દરમિયાન કિરણ દયાળ નામના વ્યક્તિએ પેન્શનની સ્કીમમાં 12,60,000 રૂપિયા જમા કરાવ્યા હતા, જેના બદલામાં પાકતી મુદતે વ્યાજ સાથે 14,56,000 મળવાપાત્ર હતા, પરંતુ ફરિયાદીને માત્ર 1,70,000ની રકમ આપવામાં આવી હતી। સમગ્ર મામલે ફરિયાદીએ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભુવન વ્યાસ, પરાગ નિમાવત અને ઉત્તમ કાછડિયા નામના શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આજે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિરુદ્ધ આઈપીસીની કલમ 409, 114, 120B આ ઉપરાંત જીપીઆઈડી એક્ટની કલમ 3 મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે, તેમાં અત્યાર સુધીમાં ફરિયાદી અને બીજા 23 સાહેબો કે જેમની સાથે પણ આ પ્રકારની કપટપૂર્વકની છેતરપિંડી થયેલી છે, આમ કુલ મળીને 24 ભોગ બનનારની સાથે આ જે શ્રીજી ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના હોદ્દેદારો છે તેમના દ્વારા 1,40,00,000 કરતાં પણ વધારે રકમનું છે એ છેતરપિંડી થયેલી છે। આ ઉપરાંત હજી પણ આ આંકડો વધી શકે છે।